હેલો મિત્રો, તમારી ડિમાન્ડ પર હું લઈને આવી છું સંસ્કૃતના 11ના ધોરણ 11ના પ્રશ્નો. વેદ શબ્દ કઈ ધાતુ પરથી ઉતરી આવ્યો છે? તો કે વિદ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. ઋતુર્વેદના મંત્રોને શું કહેવામાં આવે છે? ઋગ્વેદના તો કે ઋચ્યા. વેદામૃતમ પાઠમાં અભ્યમ મંત્ર કયા વેદમાંથી લેવામાં આવેલો છે? અથર્વવેદ. ગચ્છધ્વમ સંવદધ્વમ માં મંત્રમાં કયા સૂક્તનો છે? સંજ્ઞાન સૂક્ત. 4 વેદોમાં સૌથી પ્રાચીન વેદ કયો છે? ઋતુર્વેદ. નાટ્યશાસ્ત્રના પ્રણેતા કોણ છે? ભરત મુનિ. મહાકવિ ભાસના કુલ કેટલા નાટકો ઉપલબ્ધ છે? 20. દૂત વાક્યમ વ્યાયોગના રચયિતા કોણ છે? ભાસ. સંસ્કૃત સાહિત્યમાં ઉપમા અલંકાર માટે કયા કવિ પ્રખ્યાત છે? તો કે કાલિદાસ. અભ્યાજ્ઞા શાકુંતલમ એ સાહિત્યનો કયો પ્રકાર છે? નાટક. પરોપકાર્ય કે સંતા વિભૂતઃ પંક્તિનો અર્થ શું થાય છે? સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે છે. સૂતા પરાદહ શબ્દનો અર્થ શું થાય છે? પુત્રનો અપરાધ. પૃથચરિત્રમ પાઠમાં રાજા પૃથુના પિતાનું નામ શું હતું? વેન. રાજા પૃથુએ કોનું દહન કરીને અન્નની પ્રાપ્તિ કરી હતી? ગાયરૂપી પૃથ્વીનું. ચક્રવત પરિવર્તને દુઃખાની ચ સુખાની ચ આ ઉક્તિ કયા કવિની છે? ભાસ. અનુષ્ટુપ છંદના દરેક ચરણમાં કેટલા અક્ષર હોય છે? 8. ઉપેન્દ્ર વ્રજા છંદમાં કયો ગણ પ્રથમ આવે છે? જગણ. જે અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સમાનતા દર્શાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ઉપમા. વસ્ત્ય છંદના એક ચરણમાં કુલ કેટલા અક્ષર હોય છે? 12. સંસ્કૃત વ્યાકરણમાં લકાર એટલે શું? કાર. આયુર્વેદના પ્રખર આચાર્ય અને ચરક સંહિતાના રચયિતા કોણ છે? ચરક. હિતોપદેશના રચયિતા કોણ છે? નારાયણ પંડિત. અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ છે? મહર્ષિ પતંજલિ. માનવ સેવા એ જ પ્રભુ સેવા એ ભાવ કયા પાઠમાં જોવા મળે છે? દયાલુઃ દયાનંદઃ. ન્યાયશાસ્ત્રના પ્રણેતા કોણ છે? ગૌતમ મુનિ. સંસ્કૃત ભાષાને કયા નામથી ઓળખવામાં આવે છે? દેવવાણી. પંચતંત્રમાં કેટલા વિભાગો છે અથવા કેટલા તંત્રો છે? 5. શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાભારતના કયા પર્વમાં છે? શાંતિ પર્વ. કયા કવિને કવિગુરુની ઉપાધિ આપવામાં આવી છે? કાલિદાસ. દશકુમાર ચરિત્રમના લેખક કોણ છે? દશકુમાર ચરિતમના લેખક કોણ છે? દંડી. માગ કયા મહાકાવ્ય માટે જાણીતા છે? શિશુપાલ વર્ધનમ. વાલ્મીકી રામાયણમાં કુલ કેટલા કાંડ છે? 7. અર્થશાસ્ત્રના લેખક કોણ છે? કૌટિલ્ય. છંદમાં લઘુ અક્ષર માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો યુ. મેઘદૂત સાહિત્યનો કયો પ્રકાર છે?
ખંડકાવ્ય અથવા દૂતકાવ્ય? કિરાતાર્જુનીયમમાં કયા બે પાત્રો વચ્ચે યુદ્ધ થાય છે? શિવ અને અર્જુન. સંસ્કૃત સાહિત્યમાં ગદ્ય સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? બાણભટ્ટ. કાદંબરી એ સાહિત્યનો કયો પ્રકાર છે? તો કથા. ઉત્તર રામચરિત્રમના લેખક કોણ છે? ભવભૂતિ. મુદ્રા રાક્ષસ નાટકનું મુખ્ય વિષય વસ્તુ શું છે? રાજનીતિ. શિખરણી છંદના અક્ષરો કેટલા છે? 17. શાર્દૂલ વિક્રીડિતમ છંદમાં કેટલા અક્ષરો હોય છે? 19. જે શબ્દમાં એક જ શબ્દના બે કે તેથી વધુ અર્થ થતા હોય તેને અલંકાર કહેવામાં આવે છે. શ્લેષ. અનુપ્રાસ અલંકારમાં કોનું પુનરાવર્તન થાય છે? અક્ષર અથવા વર્ણ. ગીતામાં કુલ કેટલા શ્લોકો છે? 700. મહાભારતના રચયિતા કોણ છે? વેદવ્યાસ. સત્યમેવ જયતે સૂત્ર કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું હતું? તો મૂળકોશનિષદ. મને બોલતા નહીં ફાવતું પણ તમે સમજી જજો. અષ્ટાધ્યાયી વ્યાકરણના લેખક કોણ છે? પાણિની. સંસ્કૃત સંધિના મુખ્ય કેટલા પ્રકાર છે? 3. વસુદેવ કુટુંબમનો અર્થ શું થાય છે? આખી પૃથ્વી એક પરિવાર છે. દયાલુ દયાનંદ પાઠમાં સ્વામી દયાનંદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? ગુજરાત. સ્વામી દયાનંદના ગુરુનું નામ શું હતું? વિરજાનંદ. સુવર્ણમયી લોક ધર્મશાળાના કયા પાઠ સાથે સંબંધિત છે? તો કે ન્યાયાવલી. મહર્ષિ દયાનંદે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? આર્ય સમાજની. ચતુરો વાનરઃ વાર્તા કયા ગ્રંથમાંથી લેવામાં આવી છે? પંચતંત્ર. સંસ્કૃત સાહિત્યમાં આદિકવિ તરીકે કોણ જાણીતું છે? વાલ્મીકી. ભાસના કયા નાટકનું વિષય વસ્તુ રામાયણ પર આધારિત છે? પ્રતિમા નાટકમ. કિરાતાર્જુનીયમ મહાકાવ્યમાં કેટલા સર્ગ છે? તો 18. કાલિદાસનું કયું કાવ્ય સંદેશ કાવ્ય તરીકે ઓળખાય છે? મેઘદૂત. હર્ષચરિતમના લેખક કોણ છે? બાણભટ્ટ. વસંતલિકા છંદના દરેક ચરણમાં કેટલા અક્ષર હોય છે? 14. માલિની છંદમાં યતિ એટલે અટકાવવાનું સ્થાન કયા અક્ષરે હોય છે? 8 અને 7. સંસ્કૃતમાં સમાસના મુખ્ય કેટલા પ્રકાર છે? તો 6. ઉત્પ્રેક્ષા અલંકાર ઓળખવા માટે કયો શબ્દ વપરાય છે? તો મની અથવા શંકી. રૂપક અલંકારમાં કોનું અભેદ આરોપણ કરવામાં આવે છે? તો ઉપમેયમાં ઉપમાનનું. અગ્નિશિખા ન્યાય શું દર્શાવે છે? ઉધ્વ ગતિ. સિંહાવલોકન ન્યાયનો અર્થ શું થાય છે? તો કે પાછળ ફરીને જોવું. પ્રાચીન ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી કોણ હતા? આર્યભટ્ટ. શૂન્યની શોધ કયા દેશમાં થઈ હતી? ભારતમાં. સુશ્રુત સંહિતા કયા વિષયનો ગ્રંથ છે? ફરી બોલું છું. સુશ્રુત સંહિતા કયા વિષયનો ગ્રંથ છે? તો કે શસ્ત્રક્રિયા. શુક્તિ એટલે શું? સુવિચાર અથવા સારું વચન. લોભઃ પાપસ્ય કારણમ કઈ સૂત્ર કઈ વાર્તાનો બોધ છે? લુબ્ધઃ પથિકઃ. સ્વભાવ બુદ્ધિને વર્તતેનો અર્થ શું થાય છે? સ્વભાવ માથે રહે છે. સંસ્કૃતમાં સ્ત્રી માટે કયો શબ્દ વપરાય છે? આપેલ તમામ. નારી, લલના અને કાંતા. જનની જન્મભૂમિ સવગદાપી હરિયસી કયા ગ્રંથમાં છે? રામાયણ. ચંપુ કાવ્ય એટલે શું? તો કે ગદ પદ મિશ્રિત. પુરાણોની સંખ્યા કેટલી છે? તો કે 18.
માતુ દેવો ભવઃ કયા ઉપનિષદનો આદેશ છે? તો કે તૈત્તરીય. ઉપનિષદોનું બીજું નામ શું છે? વેદાંત. સંસ્કૃત નાટકમાં વિદૂષકનું પાત્ર શું કરે છે? હાસ્ય. દશકુમાર ચરિત્રમાં કેટલા કુમારોની કથા છે? 10. પ્રભાત વર્ણનમ પદમાં કયા પક્ષીનો ઉલ્લેખ છે? ચક્રવાત. મા કરું ધન જન યૌવન ગવમ આ કોની રચના છે? તો કે શંકરાચાર્યની. સ્વાગતમ શબ્દમાં કઈ સંધિ છે? સુ પ્લસ આગતમ. ભુજ ગોવિંદમ સ્ત્રોતમાં મુખ્ય કયો રસ છે? શાંત. રામાયણના રચિતા વાલ્મીકીનો આશ્રમ કઈ નદીના કિનારે હતો? તમસા. સીતા ત્યાગની ઘટના કયા કાંડમાં આવી છે? તો ઉત્તરકાંડમાં. પાંડવોમાં સૌથી મોટા કોણ હતા? યુધિષ્ઠિર. શકુંતલાના પિતાનું નામ શું હતું? વિશ્વામિત્ર. ઉર્વશી કયા રાજાની પત્ની હતી? પુરુરવા. પંચમ વેદ તરીકે કયો ગ્રંથ ઓળખાય છે? મહાભારત. છંદશાસ્ત્રના પ્રણેતા કોણ છે? પિંગલ મુનિ. ઉપમેય એટલે શું? જેની સાથે સરખામણી કરવાની હોય. અલંકારનો શાબ્દિક અર્થ શું થાય છે? આભૂષણ અથવા ઘરેણું. યમક અલંકાર કયા પ્રકારનો અલંકાર છે? શબ્દાલંકાર. ઋતુ સંહારમાં કેટલી ઋતુઓનું વર્ણન છે? 6. કયા વેદમાં સંગીતની ચર્ચા કરવામાં આવેલી છે? સામવેદ. રામાયણમાં કુલ કેટલા શ્લોકો છે? 24,000. સંસ્કૃતમાં ભોજન માટે કયો શબ્દ પ્રચલિત છે? ખાદ્ય. સંસ્કૃત સાહિત્યમાં કયા કવિ વેદર્ભી રીત માટે જાણીતા છે? કાલિદાસ. દયાનંદ ચરિતમ મહાકાવ્યના રચયિતા કોણ છે? પંડિત મેધાશ્રુતિ. સંસ્કૃતમાં સોનેટ કાવ્ય પ્રકાર લાવનાર આધુનિક કવિ કોણ છે? હર્ષદેવ માધવ. ગાંધી ચરિત્રમના લેખક કોણ છે? પંડિત શામારાવ. આધુનિક સંસ્કૃત સાહિત્યમાં રેડિયો નાટકને શું કહેવામાં આવે છે? ધ્વનિ રૂપક. ગુજરાત વિષય પર સંસ્કૃત કાવ્યો લખનાર પ્રસિદ્ધ કવિ કોણ હતા અથવા કોણ છે? ભગવત પ્રસાદ પંડ્યા. સંસ્કૃત છંદશાસ્ત્રમાં ગણની સંખ્યા કેટલી છે? 8. માલિની છંદનું બંધારણ કયું છે? નનમ ય. વસંતલિકા છંદનું ગણ માપ કયું છે? તભજ જગગ. કયા છંદના ચરણમાં 17 અક્ષર હોય છે? આપેલ તમામ એટલે પૃથ્વી, મંદાકાંતા અને શિખરણી. મંદાકાંતા છંદમાં યતિ કયા અક્ષરે આવે છે? 4, 6 અને 7. અતિશયોક્તિ અલંકારમાં કોનું વર્ણન વધારીને કરવામાં આવે છે? તો કે પ્રસ્તુત વસ્તુ. અર્થાંતરન્યાસ અલંકારમાં સામાન્યનું સમર્થન કોના દ્વારા થાય છે? વિશેષ દ્વારા. વ્યતિરેક અલંકારમાં કોને શ્રેષ્ઠ બતાવવામાં આવે છે? ઉપમેયને. ઉપમા અલંકારના કુલ કેટલા અંગો છે? 4. શ્લેષ આકાર અલંકારનો મુખ્ય આધાર શું છે? શબ્દના અનેક અર્થ. સંસ્કૃત શબ્દનો અર્થ શું થાય છે? શુદ્ધ અથવા સંસ્કારિત. પાણીની અષ્ટાધ્યાયમાં કુલ કેટલા સૂત્રો આપ્યા છે? આશરે 4,000. મહેશ્વર સૂત્રોની સંખ્યા કેટલી છે? 14. સંસ્કૃતમાં ક્રિયાપદના મૂળ સ્વરૂપને શું કહેવામાં આવે છે? ધાતુ. લટ લકાર કયો કાળ દર્શાવે છે? વર્તમાન કાળ. પૃથ્થુચરિતમ પાઠમાં પૃથ્વી કોનું રૂપ ધારણ કરીને નાસે છે? ગાય. ન્યાયવલ્લી પાઠમાં દહેલી દીપ ન્યાય શું સૂચવે છે? એક સ્થાને રહી બે જગ્યાએ પ્રકાશ. કિંતો કુટિલતા પાઠમાં લેખકને કયો શબ્દ દુઃખ આપે છે?
પરંતુ અથવા કિંતુ. વૈદકીય સુભાષિતમ મુજબ કયો આહાર શ્રેષ્ઠ છે? મિતાહાર. નમો મહદભય શ્લોકમાં કોને નમસ્કાર કરવામાં આવ્યા છે? ઋષિઓને. નાટકના પ્રારંભમાં કરવામાં આવતી સ્તુતિને શું કહેવામાં આવે છે? નાનંદી. નાટકના અંતમાં કરવામાં આવતા માંગલિક શ્લોકને શું કહેવામાં આવે છે? ભરતવાક્યમ. નાટકમાં પડદો ખસેડવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? પટક્ષેપ. પ્રતિમા નાટકમમાં કોની પ્રતિમા જોઈને ભરતને પિતાના મૃત્યુની જાણ થાય છે? દશરથની. સ્વપ્ન વાસદવદત્તમ નાટકનો નાયક કોણ છે? ઉદયન. વરાહમિહિર કયા વિષયના પ્રખર વિદ્વાન ખગોળ અને જ્યોતિષ. બૃહદ સંહિતા ગ્રંથના લેખક કોણ છે? વરાહમિહિર. પ્રાચીન ભારતમાં વિમાનશાસ્ત્રના રચયિતા કોને માનવામાં આવે છે? મહર્ષિ ભારદ્વાજને. લીલાવતી ગણિત ગ્રંથના લેખક કોણ છે? ભાસ્કરાચાર્ય. કામસૂત્ર ગ્રંથના રચયિતા કોણ છે? વાત્સ્યાયન. સજ્જન શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. સાધુઃ. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ ઉપદેશ કોને આપેલો છે? કૃષ્ણએ. વિદ્યા વિનયથી શું શોભે છે? પાત્રતા. અતિ સર્વત્ર વજ્રયંત્રનો અર્થ શું થાય છે? અતિશયતાનો ત્યાગ કરવો. સંસ્કૃતમાં મિત્ર માટે કયો શબ્દ વપરાય છે? આપેલ તમામ. સુહૃદય, વયસ્ય, સખા. આપેલ તમામ. ગજાનન શબ્દમાં કયો સમાસ છે? બહુવ્રીહી. પિત્રોઃ શબ્દ કયા સમાસનું ઉદાહરણ છે? દ્વંદ્વ એક શેષ. હિમાલય શબ્દની સંધિ છૂટી પાડો. હિમ પ્લસ આલય. સદૈવ શબ્દમાં કઈ સંધિ છે? વૃદ્ધિ સંધિ આપેલી છે એમાં. આગળ જોઈએ. સંસ્કૃતમાં પુરુષના કેટલા પ્રકાર છે? તો 3. પંચતંત્રમાં મિત્રભેદ એ કયા નંબરનું તંત્ર છે? તો કે પ્રથમ. કથા સરિત સાગરના લેખક કોણ છે? સોમદેવ. ભવભૂતિના કયા નાટકમાં કરુણ રસ મુખ્ય છે? ઉત્તર રામચરિત્ર. કાવ્યપ્રકાશ ગ્રંથના લેખક કોણ છે? મમ્મટ. શું તમે 150, 151 થી 200 પ્રશ્નો માટે આગળ વધવા માંગો છો? તમારી ઈચ્છા હોય તો તમે આ વસ્તુ મને કોમેન્ટમાં જવાબ આપી શકો છો. કિંતો કુટિલતા પાઠમાં કિંતુ શબ્દ કોની વચ્ચે દિવાલ બનીને ઊભો રહે છે? સફળતા અને આનંદ વચ્ચે. પૃથ્વીચરિતમ મુજબ પૃથ્વીને દોહવાથી કયા રત્નોની પ્રાપ્તિ થાય છે? તો કે અન્ન અને ઔષધિ. ન્યાયવલીમાં ખલ કપોત ન્યાય શું સૂચવે છે? એકતામાં બળ છે. શાર્દૂલ વિક્રીડિત છંદમાં યતિ એટલે અટકવાનું સ્થાન કયા અક્ષરે હોય છે? તો કે 12 અને 7. વસંતલિકા છંદના એક ચરણમાં 14 અક્ષર હોય છે તો આખા શ્લોકના કુલ કેટલા અક્ષર થઈ શકે? તો કે 56. વ્યતિરેક અલંકારનું ઉદાહરણ કયું છે? મુખ ચંદ્ર કરતાં પણ ચડિયાતું છે. જે અલંકારમાં શબ્દ બદલવાથી અલંકાર નાશ પામે તેને શું કહેવામાં આવે છે? શબ્દાલંકાર. કિરાતાર્જુનીયમના લેખક મહાકવિ ભારવી કયા રસ માટે જાણીતા છે? તો કે વીરરસ. અર્થગૌરવ માટે કયા કવિ સાથે સૌથી વધુ પ્રખ્યાત છે? કે ભારવી. શિશુપાલવર્ધનમમાં મહાકાવ્યમાં ભગવાન કૃષ્ણ કોનો વધ કરે છે? તો કે શિશુપાલનો. કવિ માઘના કાવ્યમાં કયા 3 ગુણોનો સમન્વય જોવા મળે છે? ઉપમા, અર્થગૌરવ અને પદાલાલિત્ય. નૈષધ્યચરિત્રમના લેખક શ્રી હર્ષ કયા રાજાના આશ્રિત કવિ હતા? તો જયચંદ્ર. મુચ્છકટિકમના લેખક કોણ છે?
શૂદ્રક. મુચકટિકમ શબ્દનો અર્થ શું થાય છે? માટીની ગાડી. સંસ્કૃત નાટકના સૂત્રધારને શું કહેવામાં આવે છે? સૂત્રધાર. સ્વપ્ન વાસવદત્તમમાં વાસવદત્ત કયા રાજ્યની રાજકુમારી હતી? ઉજ્જૈની અથવા અવંતી. સંસ્કૃતમાં કારકની સંખ્યા કેટલી માનવામાં આવે છે? 6. કર્તા કારક માટે કઈ વિભક્તિ ગણાય છે? પ્રથમ. દાન આપવાની ક્રિયામાં જેને દાન અપાય એમાં કઈ વિભક્તિ આવે છે? ચતુર્થી. રામેણ શબ્દમાં કઈ વિભક્તિ અને વચન છે? તો ત્યાં એક વચન. ગચ્છતિ ક્રિયાપદમાં કયો લંકાર છે? લટ અથવા વર્તમાન. સાંખ્ય દર્શનના પ્રણેતા કોણ છે? મહર્ષિ કપિલ. વૈશ્વિક દર્શન કોણે આપ્યું છે? મહર્ષિ કણાદે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ કેટલા અધ્યાય છે? તો કે 18. પુરાણોમાં સૌથી મોટું પુરાણ કયું છે? સ્કંદ પુરાણ. દયાલુહ દયાનંદઃ પાઠમાં દયાનંદે શાની સામે લડત આપી હતી? તો કે અંધશ્રદ્ધા અને કુરિવાજો. પૃથ્વીચરિત્રમાં પૃથ્વીએ કયા રૂપમાં રજાની માફી માંગી? તો કે કન્યા. અપૂર્વ કોડપી કોષાડયમ. આ કોષ કોનો છે? તો કે સરસ્વતીનો. સરસ્વતીનો કોષ વાપરવાથી શું થાય છે? વધે છે. ધર્મો રક્ષિતિ રક્ષતઃ એટલે શું? જે ધર્મનું રક્ષણ કરે છે તેનું ધર્મ રક્ષણ કરે છે. સંસ્કૃત સાહિત્યમાં દેવર્ષિ તરીકે કોણ ઓળખાય છે? નારદ. ભગવાન રામના કુળનું નામ શું હતું? રઘુકુળ અથવા ઈક્ષ્વાકુ કુળ. અર્જુનના ધનુષનું નામ શું હતું? ગાંડીવ. શ્રીમદ ભાગવતમાં પુરાણમાં કુલ કેટલા સ્કંદ છે? 12. ગત્વા શબ્દમાં કયો કૃદંત છે? શબ્દક કૃદંત. પઠિતુમ શબ્દમાં કયો કૃદંત છે? હેત્વત કૃદંત. ચ અવયવનો અર્થ શું થાય છે? અનેક. યથા તથા જોડીમાં કયો ભાવ હોય છે? જેવું તેવું. કસ્તુરી જાયતે કસ્માત. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે મૃગ અથવા હરણમાંથી. વિદ્યા વિહીન પશુ. આ ઉક્તિ કયા ગ્રંથની છે? તો કે નીતિ શક્તમ. નીતિ શક્તમના રચયિતા કોણ છે? ભૃથરી. કયા કવિએ વૈરાગ્ય શતક અને શૃંગાર શતક પણ લખ્યા છે? કે ભૃથરી. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગની સ્થાપનામાં કોનો ફાળો છે? મદન મોહન માલવિયા. ગુજરાતમાં કઈ જગ્યાએ સાંદીપની વિદ્યાનિકેતન સંસ્કૃત પાઠશાળા આવેલી છે? પોરબંદર. ભારતના રાષ્ટ્રીય પ્રતીકમાં નીચેનામાંથી કયું સંસ્કૃત સૂત્ર લખેલું છે? સત્યમેવ જયતે. પરિણામ શબ્દમાં કયો ઉપસર્ગ છે? તો કે પરી. ઉત્સવ શબ્દમાં કઈ સંધિ છે? તો કે ઉત્પત પ્લસ સૌ. સંસ્કૃતમાં નમસ્કાર માટે કયું ધાતુ વપરાય છે? તો કે નમઃ. તત્ શબ્દનો અર્થ શું થાય છે? ત્યારથી, ત્યારે, પછી, આપેલ તમામ. સંસ્કૃત એ કઈ ભાષાઓની જનની ગણાય છે? તો કે ભારતીય આર્ય ભાષાઓની. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને પર્ટિક્યુલર કોઈ ટૉપિક પર વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં પણ જણાવજો. અને તમારી હવે એક્ઝામ નજીક આવી રહી છે એના માટે મારા તરફથી ઓલ ધ બેસ્ટ. અને મારા આપેલા પ્રશ્નોમાંથી કોઈ પ્રશ્નો પૂછાય તો મને કોમેન્ટમાં જવાબ આપજો. થેન્ક યુ એટલું કહીને આપજો એટલે હું તમારો ધન્યવાદ સાંભળી લઈશ. ઓકે, થેન્ક યુ સો મચ.